આ બાબત તમે બધા સમજતા હશો. આપણે કેટલા સમજદાર છીએ એ માટે મેં તમને બધાને ધ્યાન પર મૂક્યું. એક ડોલ પાણી અત્યારે ત્યાંથી કેવડિયા કોલોનીથી કરીને આપણા ગામ સુધી તળાવ ભરવા માટે લાવીએ ને આપણે, એના એક ડોલના 50 રૂપિયા ખર્ચો થાય છે. જે ખેતીમાં આપણે કમાઈએ એના કરતા વધારે રૂપિયા ખાલી પાણી માટે, પાણીને લાવવા માટે અથવા આપણે એ સ્થિતિ આપણે પાણીમાં આપણી ખામીઓના કારણે આપણે ઊભી કરી દીધી. જો આપણે એ વખતે રાજ્યના મુખ્યમંત્રી બોલતા હતા કે પાણી તમે બચાવો આ રીતે ડ્રીપમાં, જો એ વખતે ડ્રીપ જો કરી નાખ્યો તો સરકારના કરોડો રૂપિયા બચો અને આપણા સંતાનોને પણ તકલીફ પડોત નહીં. પણ આપણે તો એ ટાઈમ એમ કહેતા તમને શું ખબર પડે ખેતીની, અમારા બાપ દાદાથી અમે કરીએ છીએ ખેતીની તો અમને ખબર પડે ને, એટલે અમે તો કરતા હતા એમને એમ કરશે. આ વાત સાચી છે ના કોને હું બોલું છું? સાચી વાત હાથ ઊંચા કરો ને. તો હવે આવતીકાલ આપણે ઠીક થાય એના માટે કરવું છે કામ. હજુ મોકો છે, હજુ મોકો છે. અને જો આવું નહીં કરીએ